ગુડ ડે સ્ટુડન્ટ્સ, આજના ટર્મિનોલોજી સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે પરિભાષાઓનો તફાવત જોઈએ છે એમાં બે વસ્તુ વચ્ચે તફાવત જોઈશું. ડિફરન્સ બિટવીન સિટીઝનશીપ એન્ડ નેશનાલિટી. નાગરિકતા અને રાષ્ટ્રીયતા વચ્ચે શું તફાવત છે? આપણે ઘણીવાર વાંચતા હોઈએ છીએ કે આ વ્યક્તિ અહીંયાનો નાગરિક છે પરંતુ એની રાષ્ટ્રીયતા આ દેશની છે. એટલે કે આ શું થયું યાર? તો આજે આપણે જોઈશું બહુ ટૂંક સમયની અંદર કે નાગરિકતા શું છે, રાષ્ટ્રીયતા શું છે. પણ એના પહેલા સૌથી પહેલા આપણે નાગરિકતાને સમજવી જોઈએ. નાગરિકતાના ખ્યાલને સ્પષ્ટ કરવાની જરૂર છે કે એકચ્યુઅલીમાં નાગરિક કોને કહેવાય છે, કોઈ પણ દેશનો નાગરિક કોને કહેવાય. તો સીધી વસ્તુ છે કે નાગરિક કોને કહેવાય? કોઈ પણ વ્યક્તિ કોઈ દેશની અંદર અધિવાસ ધરાવતો હોય, ડોમિસાઇલ ધરાવતો હોય, એટલે કે એ દેશની અંદર રહેતો હોય અને હજુ લાંબા સમય સુધી કાયમ ખાતે એ દેશમાં રહેવાનો એનો ઈરાદો હોય, એને આપણે અધિવાસ કહીશું. કે જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દેશનો નાગરિક ક્યારે કહેવાય? કે જે કોઈ વ્યક્તિ કોઈ દેશની અંદર અધિવાસ ધરાવતો હોય અને એ દેશ તરફથી મળતા રાજકીય અધિકારો જેવા કે વોટ આપવાનો અધિકાર, ચૂંટણીમાં ઉભા રહેવાનો અધિકાર, સામાજિક અધિકારો કે ભાઈ સરકાર દ્વારા એની જોડે એના ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન વગેરે લઈને કોઈ ભેદભાવ નહીં કરવામાં આવે, તો આવા સામાજિક અધિકારો ભોગવતો હોય અને બદલાની અંદર એ વ્યક્તિ એ દેશ પ્રત્યેની ફરજ નિભાવતો હોય તો એ દેશ એને નાગરિકતાથી નવાજે છે, જે એક પ્રકારની લીગલ મેમ્બરશિપ છે, વૈધાનિક સદસ્યતા છે દેશની. એટલે કે તમે ભારત નામની સંસ્થાના, જસ્ટ લાઈક ભારતના નાગરિક વિશે હું કહી રહ્યો છું, ભારત નામની સંસ્થાના તમે લીગલ મેમ્બર થઈ જાવ છો. તો ફરી એકવાર, નાગરિકતા કોને કહેવાય છે? બરાબર કે છે નાગરિકતા એટલે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દેશનો નાગરિક ત્યારે કહેવાશે જ્યારે એ વ્યક્તિ એ દેશની અંદર અધિવાસ ધરાવતો હોય, લાંબા સમયથી રહેવાનો ઈરાદો ધરાવતો હોય અને એ દેશ તરફથી મળતા રાજકીય સામાજિક અધિકારો ભોગવતો હોય અને દેશ પ્રત્યેની ફરજો અદા કરતો હોય. તો આવો વ્યક્તિ એ દેશનો નાગરિક કહેવાશે. એ દેશ એને એક લીગલ મેમ્બરશિપ આપશે, નાગરિકતા આપશે. આ નાગરિકતાના આધારે એ કેટલાક અધિકારો એવું હોય છે કે જે ભાઈ કોઈ પણ દેશ હોય એ કેટલાક અધિકારો બધા એની અંદર રહેતા માણસોને, બધા એની અંદર રહેતા વ્યક્તિઓ નથી આપતો, પરંતુ એ એના નાગરિકોને જ આપે છે. જસ્ટ લાઈક આપણા બંધારણની અંદર અનુચ્છેદ 15નો જે મૂળભૂત અધિકાર છે એ માત્ર અને માત્ર ભારતના નાગરિકને મળે છે. અનુચ્છેદ 16નો અધિકાર, અનુચ્છેદ 19ની જે 6 પ્રકારની સ્વતંત્રતા છે એ માત્ર ભારતના નાગરિકને મળે છે. એ જ પ્રમાણે ચૂંટણીમાં ઉભા રહેવાનો અધિકાર, એ જ પ્રમાણે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, એટર્ની જનરલ, એડવોકેટ જનરલ, રાજ્યપાલ, વિધાનસભાના સભ્ય, વિધાન પરિષદના સભ્ય અને સંસદ સભ્ય, આ બધા માટે નાગરિક હોવું જરૂરી છે. શોર્ટકટમાં નાગરિકતા જે છે, સિટીઝનશીપ જે છે, એ રાઇટ ટુ હેવ રાઇટ્સ નું સ્ટેટસ છે. તો આને આપણે કહીએ નાગરિક. જસ્ટ લાઈક હું ભારતનો નાગરિક છું. તો સાહેબ રાષ્ટ્રીયતા શું છે? માની લો કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક હતો, કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક હતો, એનો જન્મ પણ ભારતમાં થયો છે, એનું મૂળ પણ ભારતમાં છે, અહીંયાથી એ ગયો ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા જઈને ત્યાં એને કમાવાનું શરૂ કર્યું. 4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, માની લો કે 10 વર્ષ, વચ્ચે 2-3 વાર ભારત પણ આવ્યો, પણ 10 વર્ષ પછી એને ઓસ્ટ્રેલિયાની નાગરિકતા લઈ લીધી. જે આપણા અહીંયા નિયમ છે, જો તમે કોઈ બીજા દેશની નાગરિકતા સ્વીકારો છો, ભારતની નાગરિકતા રદ થાય છે. એટલે એની ભારતની નાગરિકતા રદ થઈ ગઈ. હવે એ વ્યક્તિ ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે. તો આપણે હવે એ વ્યક્તિને પૂછીશું કે બોલ તું નાગરિક કોનો છે? એટલે કે છે ઓસ્ટ્રેલિયા. પણ જો આપણે એને પૂછીશું કે બોલ તારી નેશનાલિટી શું છે, તારી રાષ્ટ્રીયતા શું છે, આપણે ઇન્ટરનેશનલ લેવલે જો ફરતા હોઈએ ને તો સામાન્ય રીતે આ ક્વેશ્ચન જનરલ હોય છે કે વેર આર યુ ફ્રોમ, અને છેલ્લે કહેવાય છે કે વોટ ઇઝ યોર નેશનાલિટી, તમારી રાષ્ટ્રીયતા શું છે? બરાબર. તો રાષ્ટ્રીયતા એ ઓસ્ટ્રેલિયાનો નાગરિક થઈ ગયો, પરંતુ એની રાષ્ટ્રીયતા ભારતની કહેવાશે, કેમ કે એનો જન્મ ભારતમાં થયો છે, એનું મૂળ ભારતમાં છે. તો જાણીએ, ચલો આ એક્ઝામ્પલ ઉપરથી હવે આપણે આપણા લેક્ચર્સને આગળ ધપાવીએ. જાણીએ કે રાષ્ટ્રીયતા અને નાગરિકતા વચ્ચેનો તફાવત શું છે. તમારી સ્ક્રીન ઉપર મારી પાછળ જ સરસ મજાનો તફાવત મેં આપી દીધો છે. તમે આ તફાવતને સમજી લો તો તમારું કામ પૂરું થઈ ગયું છે. હું સાઈડમાં હટીને આ તફાવતને તમને સમજાવીશ. ધ્યાનથી જુઓ. નાગરિકતા, નાગરિકતા કાયદાથી મળે છે. જેમ કે તમને રાજકીય અને સામાજિક અધિકારો મળ્યા.
આ કયા કાયદાથી મળ્યા છે? નાગરિકતા અધિનિયમ 1955. ભારતની અંદર નાગરિકતા મળે છે નાગરિકતા અધિનિયમ 1955 થી. આ રાજકીય અને કાયદાકીય સ્થિતિ છે. આ એક પ્રકારની કાયદાકીય મેમ્બરશિપ છે. રાષ્ટ્રીયતા કોઈ કાયદાથી નથી મળતી. ઓસ્ટ્રેલિયામાં પેલો વ્યક્તિ જતો રહ્યો છે, ભારતની નાગરિકતા ગુમાવી દીધી છે. હવે એને રાષ્ટ્રીયતા આપવા માટે ભારતમાં કોઈ કાયદો નથી, ન એને કોઈ કાર્ડ આપવામાં આવશે, પરંતુ એના જન્મથી મળે છે. એટલે કે રાષ્ટ્રીયતા એનો જન્મ કયા દેશમાં થયો છે એના આધારે મળે છે. એટલે રાષ્ટ્રીયતા જન્મથી અથવા દેશીયકરણથી મળે છે. નંબર 2, નાગરિકતાથી વ્યક્તિનું કોઈ દેશ સાથે કાયદાકીય જોડાણ થાય છે અને કોઈ વ્યક્તિની નાગરિકતાથી તેની જન્મભૂમિની જાણ થતી નથી. ખાસ યાદ રાખજો, આપણે ઓસ્ટ્રેલિયાની અંદર જે વ્યક્તિ જતો રહ્યો છે, જે ભારતનો નાગરિક, જેને મેં એક્ઝામ્પલ આપ્યું, હવે એને ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ લઈ લીધું છે, એટલે આપણે એને પૂછીશું કે તારી નાગરિકતા ક્યાંની છે? એ જવાબ આપશે ઓસ્ટ્રેલિયાની. પણ એનો અર્થ જરૂરી નથી કે એનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હશે. જ્યારે આપણે એને રાષ્ટ્રીયતા પૂછીશું ને ત્યારે ખબર પડશે કે એનો જન્મ ક્યાં છે. કે છે એની જન્મ એ ઓસ્ટ્રેલિયામાં નથી પરંતુ ભારતમાં છે. હા, પછી તમારા ને મારા જેવા વ્યક્તિઓ કે જે નાગરિક પણ ભારતના છે અને જન્મ પણ ભારતમાં થયો છે, તો આપણી નાગરિકતા પણ ભારત છે, આપણી રાષ્ટ્રીયતા પણ ભારત છે. પણ ઓસ્ટ્રેલિયાનું જે એક્ઝામ્પલ આપ્યું છે મેં, એ વ્યક્તિની રાષ્ટ્રીયતા ભારતની છે, અર્થાત એનો જન્મ અને એનું મૂળ ભારત છે. 3, નાગરિકતા બદલી શકાય છે. ઇન ફ્યુચર જઈને આપણે ભારતના નાગરિકમાંથી કોઈ બીજા દેશના નાગરિક બની શકીએ છીએ, કોઈ બીજા દેશનો નાગરિક કોઈ ત્રીજા દેશનો નાગરિક બની શકે છે. તો નાગરિકતા બદલી શકાય છે. સાહેબ, રાષ્ટ્રીયતા તો જન્મથી હતી, જન્મ ત્યાં થયો, હવે જન્મ બદલી શકાય નહીં, અર્થાત રાષ્ટ્રીયતા બદલી શકાતી નથી. નાગરિકતા છીનવી શકાય છે, બરાબર, જ્યારે રાષ્ટ્રીયતા છીનવી શકાતી નથી. ભાઈ, નાગરિકતા આપણે અહીંયા ટર્મિનેશન ઓફ સિટીઝનશીપ છે જ, સ્વેચ્છાએ ત્યાગ કરો અથવા તો બરખાસ્તગી દ્વારા અથવા તો સરકારી આદેશથી. અરે રાષ્ટ્રીયતા જન્મ કઈ રીતે છીનવી લેશો? રાષ્ટ્રીયતા છીનવી શકાતી નથી. નાગરિકોને દેશ દ્વારા વિશેષ અધિકારો આપવામાં આવે છે, જેમ કે ભારતના નાગરિકને અનુચ્છેદ 15 અંતર્ગત, અનુચ્છેદ 16 અંતર્ગત, અનુચ્છેદ 19 અંતર્ગત, અનુચ્છેદ 29 અંતર્ગત, અનુચ્છેદ 30 અંતર્ગત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ વગેરે હોદ્દાઓ માટે નાગરિકતા શરત બતાવીને આ નાગરિકોને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. જ્યારે રાષ્ટ્રીયતા ધરાવતા વ્યક્તિઓને કોઈ વિશેષ અધિકારો એ જે દેશની રાષ્ટ્રીયતા ધરાવે છે એ દેશ તરફથી આપવામાં આવતા નથી. અને છેલ્લે, રાષ્ટ્રીયતા ધરાવતા વ્યક્તિઓને દેશના કર્તવ્યોનું પાલન કરવામાં જરૂરી નથી. એટલે જે દેશની રાષ્ટ્રીયતા ધરાવે છે એના કર્તવ્યનું પાલન કરવું જરૂરી નથી. જ્યારે આપણે અહીંયા મૂળભૂત ફરજરૂપી આપણા ઉપર ફરજો નાખવામાં આવી છે. તો આ આપણે વાત કરી. છેલ્લે સુનિતા વિલિયમ્સનું એક્ઝામ્પલ આપીને હું મારી વાત સમાપ્ત કરીશ. સુનિતા વિલિયમ્સ નાગરિક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના હતા, બરાબર, પરંતુ એમની રાષ્ટ્રીયતા કઈ છે? સોરી, હતા નહીં, છે, બરાબર. સુનિતા વિલિયમ્સ જે છે એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના નાગરિક છે, જ્યારે એમની રાષ્ટ્રીયતા કઈ છે? ભારત છે. તો આના ઉપરથી તમે નાગરિકતા અને રાષ્ટ્રીયતાનો કન્સેપ્ટ વધારે સારી રીતે ક્લિયર કર્યો હશે. તો આ સાથે જ આજનું આપણું આ ટૂંકું સેશન સમાપ્ત થાય છે. જય હિન્દ.